તો મિર્ઝાપુર શબ્દ સંબોધન કરનાર અલ્પેશભાઈ કથિરિયા જે છે સૌથી પહેલા એને પાર્ટીમાંથી દૂર કરો. ફરી એકવાર ચૂંટણીની અંદર એ મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને નામ છે મિર્ઝાપુર. અને મિર્ઝાપુર બનવાય નહીં દે એટલા બધા અમે નબળાઈ નથી. જો રાજુભાઈ મિર્ઝાપુર શબ્દના વિરોધી હોય ને તો હું રાજુભાઈને બિરદાવું છું જાહેરમાં. રાજુભાઈ જે ખેસ પહેર્યો છે ને એનો સેનાપતિ તો આ શબ્દ બોલે છે તો રાજુભાઈ આ ખેસ કાઢી નાખવો જોઈએ. ગોંડલ 1,12,000ની વસ્તીમાંથી 44 ઉમેદવારો એને પૂરા મળ્યા નથી. 80 વર્ષના માજીને એ કેમ ખબર પડી ગઈ કે અહીંયા સોગંદનામું અપાય? ગોંડલની અંદર કોંગ્રેસ ગાંડી થઈ છે, ગાંગી થઈ છે અને ગેલહાગરી થઈ છે. ગોંડલની અંદર 10 વર્ષ બનેલો જૂનો રોડ મને બતાવો કે જે એમને યથાવત હોય. જે કોંગ્રેસના નેતાઓ છે એ નેતાઓના મોટરસાઇકલ વાહે બેહવાવાળા માણસ ગોંડલમાં નથી રહ્યા. 1,12,000ની વસ્તીમાંથી 40 જણા તમને નથી મળતા. જિલ્લા પંચાયતની મને લાગે 5 સીટ છે, એમાંથી એક સીટ ઉપર કોઈ ઉમેદવાર એનો નથી કોંગ્રેસનો. સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણી વગર પણ ચર્ચામાં રહેતું એ ગોંડલ અને એ જ ગોંડલથી ન્યૂઝરૂમની ટીમ એ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર છે. લોકો સાથે ચર્ચા કરી રહી છે, ઉમેદવારો સાથે ચર્ચા કરી રહી છે અને સતત એ ગોંડલ ચર્ચાની અંદર રહે છે. ગોંડલના ભૂતકાળની વાત હોય કે ગોંડલના વર્તમાનની, હંમેશા એ ગોંડલ ચર્ચામાં રહેવા પાછળ અનેક એવા કારણો છે, અનેક એવી વાતો પણ છે, અનેક એવી એ ફરિયાદો એ દાખલ એ ગોંડલની અંદર થઈ ચૂકી છે કે જેના કારણે સતત ગોંડલ ચર્ચામાં છે. પણ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આ ચૂંટણીમાં ગોંડલ ફરી એકવાર એટલા માટે ચર્ચામાં છે કે ગોંડલ નગરપાલિકાની 20 જેટલી બેઠકો એ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ ચૂકી છે. બાકી બચેલી બેઠકો ઉપર ચૂંટણી છે. ગોંડલ તાલુકામાં પણ ચૂંટણી છે અને ગોંડલ તાલુકાની અલગ અલગ બેઠકો ઉપર પણ ઉમેદવારો મેદાને છે. ત્યારે આજે ગોંડલની ભૂમિથી સીધી એ ચર્ચા કરવી છે. સર ભગવતસિંહજી મહારાજના એ ગોંડલની અંદરથી શું એ ગોંડલની જનતા એ ઉમેદવારોને કહી રહી છે, નેતાઓને કહી રહી છે, તેની ચર્ચા એ ગોંડલના નેતાઓ સાથે કરવી છે. કોંગ્રેસ અને ભાજપના બંને નેતાઓ આપણી સાથે છે આજે ચર્ચાની અંદર. બંને આમ તો એ ઉમેદવારો છે, એક એ ગોંડલ તાલુકા પંચાયતની અંદર છે અને બીજી તરફ નગરપાલિકાથી છે. સૌથી પહેલાં વિપક્ષની પાસે જઈએ. શું એ ગોંડલ અને સર ભગવતસિંહજી મહારાજનું ગોંડલ જે છે તેને કઈ રીતે જોઈ રહ્યા છે? કોંગ્રેસમાંથી આજની આ ચર્ચામાં આપણી સાથે વાતચીત કરવા માટે રાજુભાઈ સખ્યા છે. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજભા જાડેજા છે. રાજુભાઈ, સૌથી પહેલાં તમારી પાસે સર ભગવતસિંહજીનું આ ગોંડલ છે, સતત ચર્ચાની અંદર રહે છે. ચૂંટણી હોય કે ના હોય, ગોંડલ એ આખા ગુજરાતની અંદર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આજે એ ગોંડલની અંદર ચૂંટણી છે. ભૂતકાળ એ લોહિયાળ ગોંડલનો છે. આજની ચૂંટણીને કઈ રીતે જોઈ રહ્યા છો? લોકોએ શું કહી રહ્યા છે? સૌથી પહેલાં તો સમગ્ર ગુજરાતભર અને ગોંડલની અંદર જે રીતે લોકતંત્રની હત્યા થઈ છે અને લોકોની હત્યા થઈ છે એ મીડિયાના માધ્યમથી સૌ લોકોએ જોઈ છે. એટલે આજે આવી તો ચૂંટણી ખરેખર અમારે અહીંયા કે મીડિયા છે ને પહેલી વખત આટલી સ્ટ્રિક્ટતાથી ગ્રાઉન્ડ ઝીરો લેવલ કીધું ને તમે, ગ્રાઉન્ડ લેવલ ઉપર પહેલી વખત આવેલી છે. એટલે લોકોને ખબર પડી કે ભાઈ અહીંની વાસ્તવિકતા શું છે. અહીંયા તો સામદામ દઢ ભેદની નીતિ પહેલેથી હાલી આવે છે. વિચારધારાને કોઈ મહત્ત્વ આપતું નથી. વ્યક્તિવાદી રાજકારણ હોય છે સત્તાધારી પક્ષનું, અને વિપક્ષ એ પોતાના વિરોધના વંટોળા દર વખતે કરતું હોય છે. પણ હવે વાદળોની અંદર છવાયેલા રહે છે. વિપક્ષને ધન્યવાદને પાત્ર એટલા માટે છે કે લડે તો છે, સત્તામાં નથી. તોય વર્ષોથી કોંગ્રેસ એ વિપક્ષની અંદર બેઠું છે ને વર્ષોથી કોંગ્રેસ લડી રહ્યું છે. તમે રાજકીય પાર્ટીની અંદર અત્યાર સુધી કોઈ રાજકીય પાર્ટીની અંદર રાજુભાઈ સખ્યા નહોતા. વિચારધારા ભલે કોંગ્રેસની સાથે હોય, ભૂતકાળની અંદર કોંગ્રેસના ઉમેદવારો અથવા કોંગ્રેસના કોઈ નેતાએ કોઈ ખોટું કર્યું હોય તો પણ તમે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસની અંદરથી ઉમેદવારી કરવાનો કેમ એ નક્કી કર્યું? કેમ બીજી કોઈ રાજકીય પાર્ટી નહીં? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી છે ને, એ હું જેને મારા રાજકીય ગુરુ માનું છું એવા આજની તારીખની ડિબેટમાં જે રાજભા છે એ મને કોંગ્રેસ પાર્ટીમાં લઈ ગયા હતા. અને એને આપેલો ઉપદેશ છે કે આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી આ સામે હોલ રહ્યોની હોલમાં પહેલી મુલાકાત મારી એની થઈ હતી. અને મેં એવું કીધું હતું કે આ પાર્ટીએ
ભારત દેશને અંગ્રેજોથી આઝાદી અપાવી છે. અને આ પાર્ટીની અંદર ગાંધીજી જેવા અહિંસાવાદી વિચારધારાવાળા, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અને બાબા સાહેબ જેવા તજજ્ઞોએ આ પાર્ટીનું સિંચન કરી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ભારત દેશને સમર્પિત કરેલી છે. અને હું આજકાલથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી સાથે નથી. હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી સાથે વર્ષ 2010થી જોડાયેલો છું. અને અગાઉ પણ 2015ની અંદર દાળિયા 4 તાલુકા પંચાયતની બેઠક ઉપરથી ચૂંટણી લડેલો છું. અને હાલ હું 30 શિવરાજગઢ જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી ઉમેદવારી કરેલી છે. રાજુભાઈ, આરોપ ઘણા બધા છે. લોકતંત્રની હત્યાની વાત કરવામાં આવી છે. તમને જે ગુરુ કહીને સંબોધિત કરી રહ્યા છે એવું કહી રહ્યા છે કે મને ઉપદેશ આપ્યો હતો કે દેશની આઝાદી અપાવનારી આ પાર્ટી છે. આ પાર્ટીની અંદર ગાંધીજીના વિચારો છે. એ રાજકીય પાર્ટીની અંદર તેઓ જોડાયેલા છે. તમે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પણ એ હજી ત્યાં ને ત્યાં જ અડગ છે. બિલકુલ રાજુભાઈની કદાચ વાત એકંદરે સાચી હોય કે મેં જ ઉપદેશ આપ્યો હોય, પરંતુ એ ઉપદેશ આપવાનો સમય અલગ હતો. ત્યારે મેં જે વાત કરી હોય એ પૂર્વજોએ જે કરેલા કોંગ્રેસના કામો હોય, કદાચ આઝાદી વખતની વાત કરી હોય. પરંતુ હાલ આ પાર્ટી પૂરા દેશની અંદર પપ્પુના હાથમાં છે. એટલે એની ક્યારેય મેં તરફેણ કરી નથી અને ન કરવાની હોય. વાત રહી અત્યારે હાલ આપણે જે મુદ્દા ઉપર છીએ, તો ગોંડલની અંદર કોંગ્રેસ ગાંડી થઈ છે, ગાંગી થઈ છે અને ગેલહાગરી થઈ છે. જે કાગારોડું કરે છે, જે રીતે તમે વિડીયો લોકો જોતા હોય કે ભાઈ કાગારોડું અમને આમ કરી નાખો, અમને મારી નાખો, અમને ઓલું કરી નાખો. વાસ્તવિક પરિસ્થિતિ શું છે પ્રદીપભાઈ? વાસ્તવિક પરિસ્થિતિ એ છે ગોંડલ શહેર હોય તો એમાં 1,12,000નું મતદાન છે. 1,12,000ના મતદાનમાંથી ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પક્ષો હોય, એને 44 ઉમેદવારો નગરપાલિકાની સીટમાં લડાવવાના હોય છે. કોંગ્રેસ પાસે ગોંડલ 1,12,000ની વસ્તીમાંથી 44 ઉમેદવારો એને પૂરા મળ્યા નથી, માત્ર 40 મળ્યા. બીજી વાત રહી કે 40 તો મળ્યા, પરંતુ એના જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યા એમાં કોઈ જાતનું કોઈ લેવા દેવાનું હોય એવા લોકો, એનું નામ ટેકો દેનારામાં, એનું દરખાસ્ત કરનારામાં લખ્યું. આ જે નામ લખ્યા એ બિલકુલ સંપૂર્ણપણે ખોટા, કે જેને કોઈ જાણ નથી, જેને કોઈ ખબર નથી, પરંતુ પાપ છાપરે ચડીને પોકારે. એ રીતે એ જે ફોર્મ હોય એ સ્વાભાવિક રીતે પ્રાંત કચેરી જે ચૂંટણી અધિકારી હોય ને નોટિસ બોર્ડ ઉપર લાગતું હોય. લોકોને ધ્યાનમાં આવ્યું કે અમારા ખોટા નામ છે, અથવા કોઈએ કીધું ભાઈ તમારા આવા નામ છે, તો કે ભાઈ અમે તો ટેકો નથી આપ્યો, અમે દરખાસ્ત નથી કરી. આવા લોકો જે સીધા સાદા માણસો, 11 નંબર વોર્ડમાં એક મોટી ઉંમરના બહુ માજી 70, 75, 80 વર્ષની ઉંમર રહી છે કદાચ, આવા લોકો નિર્દોષ કે જેને કાંઈ લેવા દેવા નથી રાજકારણ સાથે, એવા લોકો સામે આવ્યા, એમને સોગંદનામા કર્યા, ચૂંટણી અધિકારીની સમક્ષ ગયા, વિડીયો રેકોર્ડિંગની સમક્ષ ગયા. આરોપ એવા લાગી રહ્યા છે કે સામ દામ દંડ ભેદની નીતિ રાજનીતિની અંદર અપનાવી રહી છે ભારતીય જનતા પાર્ટી. એટલા માટે 40 ઉમેદવારોમાંથી આટલા ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાણા, બાકી એ 40 લડવા માટે જ મેદાને ઉતર્યા હતા. બિલકુલ આપ જે કહો છો એનો જ હું ખુલાસો કરું છું કે સંપૂર્ણપણે ખોટી રીતે ટેકો દેનાર, દરખાસ્ત કરનારના નામ લખ્યા હતા. એટલે જ એ લોકોએ સોગંદનામા કર્યા. સોગંદનામા મેં કીધું વિડીયો રેકોર્ડિંગની સમક્ષ કર્યા હોય, ત્યાં કોઈ સાથે ન હોય, ત્યાં ચૂંટણી અધિકારી સમક્ષ એને હાજર થયા હોય અને રૂબરૂ જ આપ્યા હોય. એમાં ભારતીય જનતા પાર્ટીની 12 સીટ ત્યારે બિનહરીફ થઈ. પહેલાં ઉમેદવારોને ન મળ્યા ત્યારે 2 સીટ બિનહરીફ થઈ, અને બાદમાં જે ઉમેદવારી પત્ર ભરાઈ ગયા પછી જે રીતે જે કોંગ્રેસના મિત્રો હોય અને ગામમાં નીકળ્યા અને લોકોએ એને એવું કીધું ભાઈ અમને ભારતીય જનતા પાર્ટીથી સંતોષ છે, અમારા પૂર્વના જે સભ્યો હતા એનાથી અમને સંતોષ છે, અમને ગોંડલના ધારાસભ્યશ્રીથી સંતોષ છે, આ ગામને રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ વ્યવસ્થા, ગાર્ડનોથી લઈ દરેક વસ્તુ અમને મળી છે. તમારે અગર અમારે ત્યાં આવવું હોય તો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને આવો. અને આ જ ઉમેદવારશ્રીઓએ અમારો સંપર્ક સાધ્યો, ભગવો ખેસ એ લોકોએ ધારણ કર્યો અને પછી પોતાના જે ઉમેદવારી ફોર્મ હતા એ પરત ખેંચ્યા છે. એના કારણે ગોંડલની 20 સીટ બિનહરીફ થઈ અને 4 ઉપર કોંગ્રેસના ઉમેદવાર ન હોવાને કારણે 24 સીટ ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો નગરપાલિકાની ચૂંટણીમાં લહેરાઈ ગયો અને સ્થાનિક શાસન જે હોય એ ભાજપનું આવી ગયું છે. રાજુભાઈ, ભારતીય જનતા પાર્ટીના નેતા અને ઉમેદવાર તો એમ કહી રહ્યા છે કે એમની પાસે ઉમેદવાર નથી, અને સાથે બીજું એમ પણ કહ્યું કે જે ટેકેદારોના નામ હોય કે દરખાસ્ત કરનારાનું નામ હોય એમને ખ્યાલ જ નથી હોતો કે એમના એવી કોઈ વ્યક્તિ અથવા કોઈ ઉમેદવારને એમને દરખાસ્ત કરેલી છે. આવું તો રાજનીતિની અંદર શક્ય તો ના જ બને ને. બિલકુલ. જો 80 વર્ષના માજીને એ કેમ ખબર પડી ગઈ કે અહીંયા સોગંદનામું અપાય, અહીંયા જવાય
અહીંથી આપણી યારે ખોટું થયું એટલે સામદામ દંડ ભેદની નીતિ કદાચ સ્પષ્ટ કરો તોય ભલે, ન કરો તોય ભલે, પ્રજામાં ખબર જ છે. એટલે એ કાંઈ મારે એ બધું એટલું બધું કહેવાની જરૂર નથી. જનતા જાણે છે કે કેવી પોઝિશનમાં લોકોને બિનહરીફ કરાવવા માટેની કવાયત રચાણી છે. પણ મુદ્દા એ નથી. મુદ્દા એ છે કે જે વાત કરે છે અહીંની જે વ્યવસ્થાની ને સુવિધાની એ બધાએ જોઈ છે. ભ્રષ્ટાચાર એ ગોંડલમાં બધાએ જોયો છે. જો ભ્રષ્ટાચાર છે જ નહીં તો ગોંડલ નાગરિક બેંક આરટીઆઈ કેમ આપતી નથી? તમામ નાગરિકને આરટીઆઈ આપી દેવી જોઈએ. શા માટે? તમે જુઓ પ્રાદેશિક કમિશનરની અંદર ગોંડલની નગરપાલિકાની અપીલો કેટલી પડી છે. શું કામ નથી આપતા? ભ્રષ્ટાચાર છે એટલા માટે નથી આપતા. ગ્રામ્ય વિસ્તારની વાત કરો તો ગ્રામ્ય વિસ્તારની અંદર ગમે તે ગામમાં તમે જાઓ, રોડ રસ્તાની સડકની શું હાલત છે તમે જુઓ. ગોંડલની અંદર 10 વર્ષ બનેલો જૂનો રોડ મને બતાવો કે જે એમને યથાવત હોય, કાં એને તોડીને બીજી વાર કર્યો હોય, કાં એની અંદર ગાબડા પડી ગયેલા હોય. આ પ્રકારનો વિકાસ છે. રોડ છે, વિકાસ છે ને એ લાંબો સમય સુધી ટકી રહે એ પ્રકારનો થયો અને વિકાસ ગણાય. આ તો ભ્રષ્ટાચાર માટેનું એક એક્ઝામ્પલ છે. અચ્છા, એક સવાલ એ ગોંડલની અંદર અત્યારે ખૂબ ચર્ચાતો છે. જો કે ચૂંટણી આવી એટલે ચર્ચામાં નહીં, ચૂંટણી પહેલાં પણ ચર્ચામાં હતા. ફરી એકવાર ચૂંટણીની અંદર એ મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને નામ છે મિર્ઝાપુર. શું વાસ્તવિકતા? ભૂતકાળની અંદર ચર્ચાઓ થઈ આ નામની. અલ્પેશ કથિરિયાને તમામ લોકો સુરતથી આવ્યા. અહીંયા એક ઘટના શું બની એ સૌ કોઈ જાણે છે. અને ત્યારબાદ ફરી એક વખત ચૂંટણી ટાણે એ જ મુદ્દો ચર્ચાની અંદર આવ્યો. મિર્ઝાપુર તો હું નહીં કહું મારું ગોંડલ છે અને મિર્ઝાપુર બનવાય નહીં દે. એટલા બધા અમે નબળાઈ નથી. રહી વાત અહીંની ગુંડાગીરીની ને કિન્નાખોરીની અને જે પ્રકારે અહીં કે જે ગુનાખોરી થાય છે એની, તો એનો વ્યાપ વધ્યો છે. અમારા જયરાજસિંહ એના છોકરાને સૂટ આપીને ત્યારથી એનો વ્યાપ વધ્યો છે. એને એના સ્ટેટમેન્ટમાં એવું કીધું હતું કે મેં મારા દીકરાને છૂટ આપી છે કે હું હૂતો હોય તો મને જગાડતો નહીં, કમરથી નીચે તાર જે કરવું હોય કરી નાખજે. એટલે એના છોકરાએ આવા બધા ગુના આચરા છે ને એના સમર્થકો આચરા છે. એટલે આ બદનામી થઈ છે. પણ હું મિર્ઝાપુર બોલીશ ને અને બોલશે એને સમર્થન નહીં આપું. આમ આદમી પાર્ટીના નેતા અહીંયા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એમાંના એક નેતા તો તમારા સમર્થક પણ છે, જેને કોઈ કાર્યક્રમો હોય સમાજને લગતા તો તમે એમની સાથે પણ જોવા મળો છો. તો ઉમેદવારી અથવા ટિકિટની જ્યારે વાત હતી તો એ પક્ષમાંથી ટિકિટ આપવાની કોઈ વાતચીત હતી કે રાજુભાઈને લડવું હોય તો અમે ટિકિટ આપવા તૈયાર છીએ? રાજુ સખિયા વિચારધારા સાથે જોડાયેલો છે. હું અહિંસાવાદી માણસ છું. ગાંધીજીને છોડીને ક્યાંય જઈ શકું એમ નથી. અને હું તકવાદીઓની સાથે ન હોય, હકવાદીઓની સાથે હોય. રાજભા, ફરી એકવાર મિર્ઝાપુરના નામની ચર્ચાઓ. રાજુભાઈએ તો જવાબ આપ્યો કે જે કોઈ પણ મિર્ઝાપુર બોલશે અથવા મિર્ઝાપુરની વાત કરશે એના હું સમર્થનમાં નહીં હોય અને ગોંડલને મિર્ઝાપુર બનવા પણ નહીં દઈએ. ભૂતકાળનો એક શબ્દ હતો ગોકુળિયું ગોંડલ. જ્યારે અલ્પેશ કથિરિયાને એ લોકો આવે એ વખતે આખા ગોંડલમાં એક ચર્ચા હતી કે ગોકુળિયું ગોંડલ એમ. વાસ્તવમાં ગોકુળિયું ગોંડલ શું? સૌથી પહેલાં તો રાજુભાઈનો જવાબ આપું. કોંગ્રેસના પ્રમુખ છે ધર્મેશ બુટાણી. રાજુભાઈના સેનાપતિ કહેવાય કોંગ્રેસના પ્રમુખ તરીકે. રાજુભાઈના સમર્થકોનો ઢગલો, એમાં જિગીસાબેન હોય કે અન્ય બીજા જે હોય, બહારગામથી આવેલો હોય, ગામના સ્થાનિક હોય કે પછી કોંગ્રેસના નેતા હોય, ઘણા બધા સ્થાનિક 20-25 છે, વધારે તો નથી. આ બધાય ગોંડલને મિર્ઝાપુર કહે છે. અને આવું હું નથી કહેતો, વિડીયો મીડિયા બધું કહે છે. એના સ્ટેટમેન્ટ જોઈ લે. જો રાજુભાઈ મિર્ઝાપુર શબ્દના વિરોધી હોય ને તો હું રાજુભાઈને બિરદાવું છું જાહેરમાં. પરંતુ રાજુભાઈ જે ખેસ પહેર્યો છે ને એનો સેનાપતિ તો આ શબ્દ બોલે છે, તો રાજુભાઈ આ ખેસ કાઢી નાખવો જોઈએ. રાજુભાઈ ખેસ કાઢીને અત્યારે રાજુભાઈ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરવો જોઈએ. અને ટેકોનો જાહેર કાઢે કાંઈ નહીં, પણ એના પ્રમુખને ત્યાં જાહેરમાં માફી મગાવવી જોઈએ. એના પ્રમુખશ્રી હોય કે એના નેતાઓ હોય એને જાહેરમાં માફી મગાવવી જોઈએ રાજુભાઈ કે ભાઈ માફી માગો, તમે મિર્ઝાપુર બોલ્યા છો. આ તો અમારું ભગવત ભૂમિ ગોંડલ છે, આ તો અમારી માતૃભૂમિ ગોંડલ છે, આ તો અમારી કર્મભૂમિ ગોંડલ છે, આ તો અમારી માં છે. આ ગોંડલની અમારી માં છે, માતૃત્વ છે. માતૃત્વની સામે કોઈ ઊંચી આંગળી કરે તો સ્વાભાવિક છે કે અમારામાં, હું તો કહી દઉં છું કે અમને લડવાની તરત જ શક્તિ આવી જાય છે. શક્તિ એટલા માટે આવે છે કે ભાઈ ગોંડલની ઉપર આંચ આવે એ કોઈ દિવસ કોઈને સહન કરવાની ન હોય. પણ રાજુભાઈને હજી હું ચેલેન્જ કરું છું કે રાજુભાઈ બોલ્યા છે ને કે ભાઈ હું મિર્ઝાપુર જે બોલે એનો વિરોધી છું, તો હું એમ કહું કે ધર્મેશ બુટાણીથી લઈને યતીશ દેસાઈથી લઈને જેટલા તમારા દિનેશ પાત્રથી લઈને જેટલા કોંગ્રેસી હોય ને એને મગાવો જાહેરમાં માફી ગોંડલમાં. અચ્છા, હવે હું તમારા મુદ્દા ઉપર આવું. તમે એવું કીધું કે રાજુભાઈના પ્રમુખ જે છે એ મિર્ઝાપુર બોલી રહ્યા છે, તો રાજુભાઈ એમને માફી મંગાવવી જોઈએ અથવા રાજુભાઈએ કેસ મૂકી દેવો જોઈએ.
જે વ્યક્તિ તાલુકા પ્રમુખ જે વ્યક્તિ છે એ મિર્ઝાપુર કે જે વ્યક્તિએ મિર્ઝાપુરનો ઉલ્લેખ કર્યો, જ્યાંથી મિર્ઝાપુરની શરૂઆત થઈ, જે વખતે ગોંડલની અંદર આખા જિલ્લાની પોલીસો ગોંડલમાં ઉતરી ચૂકી હતી, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, જિગીસા પટેલના તમામ લોકો આવ્યા. જે લોકો આવ્યા એ જ ભારતીય જનતા પાર્ટીના નેતા છે ને એમને જ કીધું કે આ મિર્ઝાપુર. બિલકુલ. જ્યારે જે આવ્યા હતા ગોંડલને કોઈ બદનામ કરવા આવ્યા હતા તો ગોંડલની પ્રજા એનો સામનો કર્યો છે. ઈ ભારતીય મૂળ જનતા તો પાર્ટીના હોય, કોંગ્રેસના હોય, ગમે તેના હોય. સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા હતા ને. સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા હોય, જો હું તમને હજી સ્પષ્ટતા કરું છું કે સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા હોય કે વિપક્ષમાં હોય, ગોંડલ છે, મેં કીધું એમ અમારી માતૃભૂમિ છે. ગોંડલની ઉપર જે આક્ષેપ થયા છે ત્યારે ગોંડલની જનતાએ જવાબ આપ્યા છે. બીજું, રાજુભાઈ વારંવાર એમ કે ગુંડાગર્દી, ફોર્મ પરત ખેંચાવ્યા છે, આ દાગ દબાણ કર્યું, દબંગગીરી કરી, ધબધબાટી બોલાવીને. હું એમ કહું કે હાલો તમે આવું બધું કર્યું છે ને તમને ખબર છે તો ભાઈ અત્યારે નિર્લિત રાય જેવા રેન્જ આઈજી આવ્યા છે કે જેનો ડંકો વાગે છે. રાજુભાઈ અને એના સમર્થકોને કોંગ્રેસે, હું તો એવું કહું, આવું કાંઈ થયું હોય તો અમારી ઉપર ગુના દાખલ કરાવવા જોઈએ, ફરિયાદ કરવી જોઈએ. શું કામ ભાઈ અત્યાર સુધી ફરિયાદ નથી કરી? તો હું એમ કહું ક્યાં આગું છે પોલીસ સ્ટેશન? ફરિયાદ કરો. તમને નિર્લિત રાય જેવા રેન્જ આઈજી ઉપર વિશ્વાસને ભરોસો નથી, ગુર્જર સાહેબ જેવા એસપી ઉપર વિશ્વાસ ભરોસો નથી. તમે કાયમ પોલીસને બદનામ કરો છો. હું એમ કહું છું ભાઈ આવા અધિકારીઓ છે, આવી ગુંડાગીર્દીની કોઈ વાત નથી. વાત એ સ્વીકારવી પડે કે તમારા જે કોંગ્રેસના નેતાઓ છે એ નેતાઓના મોટરસાઇકલ વાહે બેહવાવાળા માણસ ગોંડલમાં નથી રહ્યા. 1,12,000ની વસ્તીમાંથી 40 જણા તમને નથી મળતા. જિલ્લા પંચાયતની મને લાગે 5 સીટ છે, એમાંથી 1 સીટ ઉપર કોઈ ઉમેદવાર એનો નથી કોંગ્રેસનું. તાલુકા પંચાયતમાં ક્યાંક ને ક્યાંક હોય છે, મને તાલુકાની બહુ નથી જાણ, પણ હું કહું છું કે ભાઈ તમારી પાસે સંખ્યાબળ નથી, તમારી પાસે કાર્યકર્તા નથી. તમારી પાસે કાર્યકર્તા ક્યારે હોય પ્રદીપભાઈ? કે રાજુભાઈ હોય કે કોંગ્રેસના કોઈ પણ નેતા હોય, આ લોકો માત્ર ને માત્ર વરસાદ આવે ને ચોમાસાની જીવાત આવી જાય એવી રીતે ચૂંટણી આવે એટલે અમારા કોંગ્રેસી નેતાઓ રહ્યા ને એ સ્પષ્ટપણે આવી જાય, અમે ચૂંટણી લડી છીએ, અમે વિરોધ પક્ષના નેતા છીએ. કોઈ કહો વિરોધ પક્ષના નેતા સેના? વિરોધ પક્ષના નેતા ક્યારે હોય? જનતા તમને તાલુકો હોય કે શહેર હોય કે જિલ્લા પંચાયત હોય, તમને ચૂંટીને મોકલે, તમને ત્યાં જઈને બેહો, ત્યાં તમે વિરોધ કરો, એને વિરોધ પક્ષના નેતા કહેવાય? આ કોઈ વિરોધ પક્ષના નેતા ન કહેવાય. અને બીજું કે વિરોધ પક્ષના નેતા બનવા માટે પણ એને ચૂંટણી લડીને જીતીને આવવું પડશે. હું એમ કહું પ્રયાસ કરો. બીજું, જ્યારે કોંગ્રેસ આવી રીતે જે વાતું ચીતું કરે છે, માત્ર ને માત્ર ફાંકા ફોજદારી કરે છે. મેં ક્યારેય એને તોકતે વાવાઝોડામાં કોંગ્રેસના એક પણ આગેવાનને નથી જોયો. મેં ક્યારેય કોરોનાની વિકટ પરિસ્થિતિમાં કોંગ્રેસના આગેવાનને નથી જોયો. મેં જ્યારે ગોંડલમાં ઉપર કુદરતી આફત હોય, માનો કે ભારે વરસાદ પડ્યો, મેં ક્યારેય એને કામ કરતા નથી જોયો. અરે નથી જોયો તો નથી જોયો, પણ હું તો ત્યાં સુધી તમને કહું છું, આયુષ્યમાન કાર્ડ છે નહીં તો ભારતીય આખા ભાજપનું આખા સરકારનું છે. એ આયુષ્યમાન કોક વાંધો માણાવીને કઢાવી દે તો આશીર્વાદ મળે. મેં કોંગ્રેસના મિત્રોને ક્યારે આયુષ્યમાન કાર્ડ કઢાવતા નથી જોયા, કોઈનું રાશન કાર્ડમાં કઢાવવા માટે મદદ કરતા પણ નથી જોયા. માત્ર ચૂંટણી આવે એટલે સ્વાભાવિક આવે. અને આ જ રાજુભાઈ છે. હું એને કહું છું કે રાજુભાઈ આપણે નાગરિક સહકારી બેંકની ચૂંટણી લડ્યા, બધા હારે લડ્યા હતા, બરોબર છે, બેલેટથી મતદાન થયું, આપણે બધા સાથે હતા, પોલીસ બંદોબસ્ત હતો, નથી ક્યાંય ખોટું થયું, નથી કાંઈ થયું, છતાં પણ તમને એક પણ સીટ નહોતી મળી. તો મારો કહેવાનો મતલબ જન સમર્થન જ્યાં સુધી ન હોય ત્યાં સુધી કોઈ નેતૃત્વ ન ચાલી શકે. કોંગ્રેસને મારી સલાહ છે, રાજુભાઈ હંમેશને માટે મને કાયમી માટે એમ કે ભાઈ તમે મારા રાજકીય ગુરુ છો. હું એમ કહું છું કે કદાચ તમે મને હૃદયપૂર્વક જો રાજકીય ગુરુ માનતા હોય તો હું તમને સલાહ આપું છું, તમે ખેસ ગમે તેનો પહેરો, પણ લોકોની વચ્ચે રહ્યો, લોકોના નાના મોટા કામ છે એ કામ તમે કરો. આજ નહીં તો કાલ લોકો સ્વીકારે, પણ ક્યારે? તમે કામ કરો ગ્રાઉન્ડ લેવલે. તમે જે આ તમારી ચેનલ છે ન્યૂઝ રૂમ, એ તમે વિચાર કરો ગ્રાઉન્ડ લેવલે આવ્યું કે ભાઈ ગ્રાઉન્ડ લેવલે ન્યૂઝ રૂમને આવવું પડે, ભાઈ જવું પડે, આપણે જોવું પડે. એમ મારો કહેવાનો મતલબ કોંગ્રેસને પણ ગ્રાઉન્ડ લેવલે ઉતરવું પડે. માત્ર આપણે ઓફિસોમાં બેસીને સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના ટાઈગરો બનવાથી કોઈ નેતા નથી બનાતું. ગ્રાઉન્ડ લેવલે કામ કરવું પડે. અને બધાને મારી સલાહ છે કોંગ્રેસી મિત્રોને, ભાઈ ગ્રાઉન્ડ લેવલે કામ કરતાં શીખો, પછી આપણે આવતી ચૂંટણી હોય છે ફરીથી પાછા લડશું, જીતશું એકબીજા. બહુ બધી વાતના જવાબ આપવાના છે તમારે, એક બાદ એક. તમને ખ્યાલ જ હશે ને, તમે વિચારી પણ લીધું હશે કે શું વાતના શું જવાબ આપવાના છે. એ છેલ્લેથી જ લઉં. કોંગ્રેસ ગ્રાઉન્ડ ઉપર છે એનું પ્રમાણ રાજભાને આપવાનું નથી, એ જનતાને આપવાનું છે. એ જનતા આપે જ છે દર વખતે. એમને કોંગ્રેસને એટલા મત ન મળતા હોય. બીજું કે વિપક્ષની ભૂમિકામાં ત્યારે જવાય કે જ્યારે લોકો ચૂંટાઈને મોકલે ત્યારે. પણ તમે તો લોકતંત્રની જ હત્યા કરો છો. લોકોને મત દેવાનો અધિકાર જ છીનવી લ્યો છો, તો ચૂંટાઈને જવાની વાત જ ક્યાં આવે?
ત્યાર પછીની વાત છે કે કોંગ્રેસના લોકોને જે મિર્ઝાપુરના શબ્દોથી સંબોધન કરે છે, તો મિર્ઝાપુર શબ્દ સંબોધન કરનાર અલ્પેશભાઈ કથિરિયા જે છે એ ભારતીય જનતા પાર્ટીના છે. સૌથી પહેલાં એને પાર્ટીમાંથી દૂર કરો. હું કોંગ્રેસને માફી મંગાવવાનો પ્રયાસ કરીશ ત્યારે કે જ્યારે ગોંડલની અંદર ગુંડાગીરી અને જે ક્રાઇમ રેકોર્ડ છે એ ઝીરો થશે. હમણાં ગુસ્સી ટોકના આરોપી પકડાણા છે, એમાં પકડાણા પૂછો જી કોકને શું ધંધા કરતા હતા પકડાણા? એ ફૂલ નહોતા વેચતા. એ આવનારા ભવિષ્યને વેચતા હતા, ડ્રગ્સ વેચતા હતા, દારૂ વેચતા હતા, ગાંજો વેચતા હતા. એવા લોકોને એ બધા હતા કોના? સોશિયલ મીડિયા જાણે છે કોના સમર્થક હતા. આપણે સર્ટિફિકેટ જવાની જરૂર નથી. સોશિયલ મીડિયા પારદર્શક છે. રહી વાત ગ્રાઉન્ડ લેવલ ઉપર આવવાની, ન્યૂઝ રૂમ ગ્રાઉન્ડ લેવલ ઉપર આવ્યું છે અને આમ આદમી પાર્ટી છે ગ્રાઉન્ડ ઉપર અને કોંગ્રેસે છે, બંને છે જ. સોશિયલ મીડિયા બેન બતાવે જ છે. કોણ તક માટે લડે છે, કોણ હક માટે લડે છે એ જનતા જાણે છે સોશિયલ મીડિયાના માધ્યમથી. એટલે ગોંડલની પરિસ્થિતિ કદાચ તમે છુપાવવાની કોશિશ કરશો તો ત્યાંનો ભ્રષ્ટાચાર, ગુંડાગીરી, સામંતશાહી છુપાવવાની નથી. સર, ભગવતસિંહજીનું ગોંડલ કેવું હોવું જોઈએ તમારા મતે? કે આટલા વર્ષોથી ગોંડલની અંદર નગરપાલિકા છે, તો ગોંડલનો વિકાસ ક્યાં સુધી થવો જોઈએ અને કેટલો થવો જોઈએ? ગોંડલ કેવું હોવું જોઈએ? સૌથી પહેલાં પ્રજા વાત્સલ્ય રાજવી તરીકે અમારા ગોંડલના ભગવતસિંહજી રાજા ગણાતા. અહીંયા કે સામે સગ્રામજી સિંહજી હાઈસ્કૂલ ઊભી છે, અહીંયા મંગીબા કન્યા શાળા ઊભી છે. માણસના સર્જન માટે સૌથી પ્રથમ પાયો શિક્ષણ છે. ગોંડલની અંદર 222 તાલુકાની પ્રાથમિક શાળાઓ છે, એમાં શિક્ષકો કેટલા છે પૂછી લ્યો રાજબાને. એની અંદર 1 થી 7 ધોરણ ભણવાના રૂમ કેટલા છે? કોઈ નેતાએ જઈને કીધું કે ભાઈ અહીંયા કે 7 ધોરણ ભણાવવાના છે, અને ત્યાં કોના છોકરા ભણે છે તમને મને ખબર છે. નાના અને મધ્યમ વર્ગના લોકોના ભણે. મારા અને રાજભાના તો આલિશાન સ્કૂલમાં ભણે છે, કારણ કે મારે બાપ દાદાની અને એને બાપ દાદાની છે. અમે સેઢા સીધા કરી નાખી છોકરા ભણાવવા સારુંથી. પણ જેની પાસે નથી કેમ ભણાવે છે? એના માટે વ્યવસ્થા કરવાની છે, એ નથી કરવી, અને એના મત સારુંથી આ બધી કવાયતો કરવી છે. આનું આ રાજકારણ છે. બીજું, સ્વાસ્થ્યની બાબત આવે, અહીંયા હમણાં કોઈક આ રોડ માથે કોઈકનું એક્સિડન્ટ થશે ને, એને ફ્રેક્ચર આવશે ને, તો સરકારી હોસ્પિટલની તાકાત નથી કે ત્યાં એને ઓપરેશન કરી દેશે અથવા તો એને સળિયા નાખી કે પ્લેટ નાખીને સાજો કરશે. ચિઠ્ઠી લખીને રાજકોટ હોસ્પિટલમાં, સિવિલમાં અથવા તો પ્રાઇવેટમાં ધક્કો મારશે. આ 2 મુદ્દા તો છે. ત્રીજા મુદ્દાની સડકની વાત કરી. ચોથા મુદ્દા ઘણા બધા જે છે, કદાચ તમારા મીડિયાનો સમય મર્યાદા ઘટે એવા. અચ્છા, તમે કીધું સમય મર્યાદાની વાત કરી. હવે ગોંડલની તમે વાત કરી કે ગોંડલ આવું હોવું જોઈએ કે જેના કારણે લોકોને પાયાની સુવિધાઓ મળે, શિક્ષણ, આરોગ્ય અને રોડ રસ્તાની તમે વાતો કરી. એક ચર્ચા સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચાલી રહી છે, અને જ્યારે ગોંડલનો મુદ્દો આવે ને ત્યારે એ સવાલ એ સોશિયલ મીડિયાની અંદર તો છે, પણ કોઈ સવાલનો જવાબ નથી આપતું અથવા તો સવાલ તરફ કોઈ જોતું નથી. ચર્ચા એ વાતની છે, નિખિલ ડોંગા 2027ની અંદર ગોંડલ ચૂંટણી લડવા આવે છે. ભાજપવાળા ટિકિટ દે ભલે, કોંગ્રેસવાળા પાસે નથી એવા માણસોની ટિકિટ આપવાની જગ્યા. કોંગ્રેસ ક્યારેય એવા ગુંડાગીરી અને અપરાધીકરણ સાથે સંકળાયેલાને રાખતું નથી. ફોર્મ ભરવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના અનેક ઉમેદવારો પોલીસ જાપ્તા સાથે આવેલા છે. કોંગ્રેસના ઉમેદવાર પોલીસ જાપ્તા સાથે આવેલા છે. કોંગ્રેસને પોલીસ મળે, કોંગ્રેસને પોલીસ અમદાવાદની અંદર એક કોંગ્રેસના ઉમેદવાર પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભરવા માટે કચેરી ખાતે પહોંચ્યા હતા. ખેંચવા માટે પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર. એ હોઈ શકે કદાચ એકાદી જગ્યાએ. બાકી અમે તો સોશિયલ મીડિયાથી અને જે કંઈ આ સમાચારના માધ્યમથી, એબીપી અસ્મિતા અને તમારું રોનકભાઈના કાર્યક્રમથી અમે જોયું કે ભારતીય જનતા પાર્ટીના લોકો પોલીસની મદદ કરી અને દરખાસ્ત કરનારને ટેકેદારોને ધક્કા મારીને લઈ જતા હોય, ચૂંટણી અધિકારી પાસે ફોર્મ ખેંચાવતા હોય, એવું જોયું છે. ગંભીર આરોપો છે, અને તમામની વચ્ચે એક વાત એ ગોકુળી ગોંડલ કેવું હોવું જોઈએ? સર, ભગવતસિંહનું જેમ કહ્યું કે પાયાની સુવિધા અહીંયા નથી. આરોગ્ય, શિક્ષણની વાત કરી. શિક્ષણ એ દરેક વ્યક્તિનો એ અધિકાર છે કે આપણે આ ગોંડલમાં રહીએ છીએ તો ગોંડલની સરકારી શાળા, તાલુકાઓના ગામડાઓ ગણાવ્યા, કેટલા ઓરડા છે, કેટલા શિક્ષકો છે, આ તમામની ઘટો બતાવી
અકસ્માત થાય તો કોઈ વ્યક્તિનું ઓપરેશન ન થઈ શકે એવી હાલતની અંદર સિવિલ હોસ્પિટલની વાત કરી રહ્યા છે. બિલકુલ સબ સલામત એક જૂનો શબ્દ છે રાજવી કાર્ડનો. ગોંડલની અંદર અત્યારે સંપૂર્ણપણે શાંતિ અને અમન છે. વિકાસની વાત કરીએ ને તો અનેક કિલોમીટર દૂરથી રાજુભાઈની ખબર હોય, મને ખબર હોય ને કોંગ્રેસીની ખબર હોય, અનેક કિલોમીટર દૂરથી અમે પાણી લઈ આવ્યા છીએ. નર્મદાના નીર, વેરી તળાવ, આશાપુરા સેતુ બંધ છલકાવ્યા છે. રોડ રસ્તા તો કરોડો રૂપિયાના ખર્ચે કર્યા છે. તમે ને રાજુભાઈ આપણે જે ઊભા છીએ ને ભગવત ગાર્ડન પણ ભારતીય જનતા પાર્ટીએ કરાવ્યું છે. આ જ સરકારની પૈસાથી છે. મારો કહેવાનો મતલબ હવે જ્યારે શિક્ષણની વાતો કરતા હોય તો એ રાજુભાઈને કદાચ નહીં ખબર હોય કેટલા બધા ગામડાઓની અંદર જ્યાં જર્જરિત સ્કૂલો થઈ ગઈ હતી એ બધી સ્કૂલો અત્યારે નવી બને છે. ઉદાહરણ તરીકે જોવું હોય તો લુણીઓ ગામ જોઈ આવે, અત્યારે હું જ ત્યાં છું. ગોંડલની અંદર કન્યા વિદ્યાલય જે રાજવી કાર્ડથી એ કન્યા વિદ્યાલય લગભગ 11 કરોડથી વધારેના ખર્ચે નવનિર્માણ થઈ ગયું છે ને દીકરીઓ ભણવા માંડી છે. અહીંયા લો કોલેજથી લઈ અને MB કોલેજ, મહારાજા ભગવતસિંહજી કોલેજો છે, મહિલાઓ માટે અલગ કોલેજ છે, શિક્ષણની તમામ આ સગ્રામસિંહજી હાઈસ્કૂલ છે. મારો કહેવાનો મતલબ આક્ષેપો છે એ સામાન્ય છે. હું એમ કહું હાયરે નીકળી બે જણા હાયરે નીકળી. જો માનો કે ઘણી વખત એવું હોય કે રાજુભાઈ જે ચશ્મા પહેર્યા એમને વિકાસ ન દેખાય. ઘણીવાર તમે કાળા ચશ્મા પહેરો તમને કાળું કાળું દેખાતું હોય, બરાબર, પણ હું ચશ્મા વગરનો છું, બરાબર, અને મને વિકાસ દેખાય છે, રાજુભાઈને ન દેખાતું. રાજુભાઈને હું બે જણા હાયરે ગાડીને હું તેમ કહું આખી કોંગ્રેસની બસ ભરીને આખા ગોંડલ યાત્રા કરાવું, ગોંડલ પંથકની યાત્રા કરાવું, એને દેખાડું, ડગલે ને પગલે દેખાડું, જો આ વિકાસ કહેવાય, આ વિકાસ કહેવાય, આ વિકાસ કહેવાય. ખોટી મારો કહેવાનો મતલબ જે આક્ષેપો છે બધા આક્ષેપોના જવાબ દેવા અમારા માટે કોઈ યોગ્ય ઓલી નથી. પરંતુ જે રીતે ગોંડલની જનતાએ અમારી ઉપર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, જે 26 તારીખે દૂધનું દૂધ ને પાણીનું પાણી કોણ કરશે? પહેલાં ગોંડલની જનતા ઉલડીને મતદાન કરશે. શું કામ? ગોંડલને બદનામ કરવામાં 1.5-2 વર્ષથી કોઈએ બાકી રાખ્યું નથી અને જનતા જેનો જવાબ આપશે. 28 તારીખે આ જે લોકો આવા છે બધે, જેને ગોંડલનો વિકાસ નથી દેખાતો, ગોંડલનું હિત નથી દેખાતું, ગોંડલમાં ગુંડાગીરી છે ને ઓલું, આ બધા જ લોકોને તમે 28 તારીખે હું તમને નિવેદન કરી આપીશ. 28 તારીખે જનતાએ બપોરે આવાટાણે, આજ મંગળવાર છે, આવતા મંગળવાર આવાટાણે ઘણાય ઘર વ્યાઈ ગયા છે અને ઘણાય છે ને બહારગામથી આવેલા છે ને એના આશાપુરા ફાઈટકી ટપાડી દે. કોણ? ગોંડલની જનતા. અમને ભરોસો અને વિશ્વાસ છે. બિલકુલ. તો ગોંડલની અંદર ગ્રાઉન્ડ ઝીરો પર હતા, ગોંડલના લોકો સાથે ચર્ચા કરી, લોકોની સાથે સાથે ઉમેદવારો સાથે પણ ચર્ચા કરી. ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો હતા જેમની સાથે ચર્ચા કરી અને તે બંનેનું એ ગોંડલ કેવું હોવું જોઈએ અને ગોંડલના વિકાસને લઈને જે વાતો કરી, સાથે જ ચર્ચાએ ગોંડલની અનેક એવી થઈ કે જેમાં ગોંડલના વર્ષોથી છેલ્લા 1.5-2 વર્ષથી ગોંડલને મિર્ઝાપુર સાથે સંકળાવવાની વાત હોય, મિર્ઝાપુરના નામને લઈને ઉલ્લેખ કરવાની વાત હોય કે પછી ગોંડલની અંદર બનેલી એ ઘટનાઓ, તમામને લઈને ચર્ચાઓ એ આજે કરી છે ને હવે જોવાનું રહેશે 28 તારીખે મતપેટીઓ ખુલતા ગોંડલની જનતા એ કોને એ તાજ પહેરાવે છે અને ગોંડલની જનતા એ કોને સેવા કરવાનો એક મોકો આપે છે. કેમેરા પર્સન સુનિલની સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત, ગોંડલ.